દિશાની અંદર ભગવાન ભૈરવ દાદાને બે હાથ જોડી પગે લાગી નમસ્કાર કરો. બોલો ભૈરવ ભગવાન. ફરીવાર હાથની અંદર ફૂલ અને ચોખાના દાણા પકડી એવા જ બીજા રક્ષણ કરનારા દેવ છે ભગવાન હનુમાનજી મહારાજ કે બલ બુદ્ધિ વિદ્યા દેવ લગભગ એક માણસની અંદર ભેગું ન થાય. કારણ કે જેના પાસે બળ હોય એની પાસે બુદ્ધિ ન હોય, જેની પાસે બુદ્ધિ હોય એની પાસે વિદ્યા ન હોય, અને જેની પાસે વિદ્યા હોય એની પાસે બળ હોય નહીં. એટલે આ ત્રણેય વસ્તુ ભેગી ન થાય, અને જો ભેગી થાય તો હનુમાનજી મહારાજને પગે લાગી નમસ્કાર કરો. હરિ ઓમ. હે દુઃખ ભંજન મારુતિ નંદન સુન લો ઉત્તર દિશાની અંદર બે હાથ જોડી પગે લાગે. તમારા હાથમાં રહેલા ફૂલ અને ચોખાના દાણા એ ગણપતિ મહારાજ પાસે પધરાવી દો. યજમાનોએ પૂરેપૂરું પૂજામાં ધ્યાન આપવાનું છે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરમ ગુરુ સાક્ષાત મૂલમ ગુરુ મૂર્તિ પૂજામૂલમ ગુરુ પદમ મંત્રમૂલમ ગુરુર્વાક્યમ મોક્ષમૂલમ ગુરુ કૃપા. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુએ સાથ હાથ જોડી તમારા જે કોઈ ગુરુ તમે ધારણ કર્યા હોય એમને પગે લાગી નમસ્કાર કરો. બોલો સદગુરુ દેવ કી જય. કંટાળી ગયું કે નિદર માગે રાણીઓ. ઓમ નમો ગણેભ્યો ગણપતિભ્યશ્ચો નમો નમો ભ્રાતેભ્યો ભ્રાતપતિભ્યશ્ચો નમો નમઃ. ગણપત્યાદ્યાવાય તદેવતાભ્યો નમો નમઃ. આવાહયામિ આસનમ. ભગવતી કારણ કે આપણે સ્નાન કરાવીએ એટલે પેલું થઈ જાય, એટલે એને ખાલી ચાંદલો ચોખ્ખા કરી અને એને એમાં પધરાવી નાખે. ભગવાનને આપણે ગણપતિ મહારાજને માતાજીને બેસવા માટે આસન અર્પણ કરીએ. ઓમ નિર્મલં ચ સર્વાસો ગંધ સમર્પયામિ. આ બે જે મેન કુંડે જે બે યજમાનો બેઠા છે ને, કળજુગથી કંટાળી ગયું કે નિદર માગે રાણીઓ. પાર કરવાયો આય વિષરે ભૂજ
अतिक्रामणो आकारि खञ्जिष्णो रसस्य पाजिनः सुरभिनो मुखाग्रत्वो गतिः मधुरक्तमुतो कसो मधुमत्पार्थिवपूरजः मधुद्यौरस्फुरः पिता मधुमान्नो वनस्पतिर्मधुमावस्तु सूर्यः प्रणव पंचामृत स्नानान्ते सुदोदक स्नानं सुदाचमनीयं जलं समर्पयामि हरिपदाम्बुजं नर्मदामही सरयु चन्द्रमा गव्यरुचणो स्वामीन्द्र स्वाम बृहस्पति स्वामोदरे सोमो राजा विद्वान् यक्ष्मादमुच्यते स्वाम स्वाव स्वावस्तु परिधरातु विकस्यारिचे यजमानस्य तस्य बाहुरसि दक्षिणो विश्वस्यारिचे यजमानस्य परिधिरस्य किरीट मित्रावरुणो त्वत्ता देवी देवता विभो नमो नमः गन्धो जगदर्धोदगोद्वर्त स्नानं समर्पयामि ભગવાનની પર ચઢાવ્યા પછી 2 ચમચી જળની પધરાવો સુધોદક સ્નાનમ પુષ્પની પાંખડી લઈ ભગવાનની પર ચડાવો બંને જણા પછી ભગવાનને નમસ્કાર કરો સગળ બધા પરિપૂર્ણાર્થ ગંગાક્ષતેન સંપૂજ્યેતા ઉત્તરે નિર્માલ્ય વિસૃજયેતા પછી ફૂલ પાછું લઈ બંને આંખે અડાડી સૂંઘી ફરી વખત ફૂલ લઈ અને ભગવાનની પાસે મૂકી દો સર્વધારા અર્થગંધા પુષ્પાણી प्रददासि नित्यम् ॐ गौरी श्रवः केतकपत्रभङ्गा ભગવાનને થોડું પીળું ચંદન છે ને તમારી પાસે જે નથી આવ્યું કીટમાં માનાય હરિવ્યાનાય હરિદાનાય હરિક્ષમાનાય એક ચમચી હરિમ પ્રાણાય હરિમ પાનાય હરિમ વ્યાનાય હરિમ ઉદાનાય હરિમ સમાનાય મુખવાસાર્થે ફલિતામૂલમ ભગવાનને ત્યાં આપણે તજ લવિંગ એલચી બધું ધરાવેલું છે ભગવાનને શાણમાતુર ગજપ્રભો બોલો બધાય અનેન સફળ અસ્તુ સદા મમ કે ગણપતિ દાદા સફલા સંતુ મનોરથા હવે જળ છે ને એ શ્રીફળ ઉપર પધરાવી અને ગણપતિ દાદાની બાજુની અંદર ડાબી બાજુ મૂકી દો ભગવાન પાસે પ્રિયાય લંબોદરાય આપણે જ્યારે બલિરાજાની તમે વાત સાંભળી છે કે બલિરાજાએ અશ્વમેઘ યજ્ઞ કર્યો ને એટલે આ પૃથ્વી આપો અને વિરાસન કહેવાય ઓમ દુર્ગા નાગા નદ્યો ગિરાય શ્રી દીર્ઘા નાગા નદીઓ એટલે લાંબુ આયુષ્ય છે ને એ ભગવાન નાગ પ્રમાણે પુણ્ય પુણ્યા
વ્યવસ્થિત બેસી જાઓ પાછા. જ્યારે તમારે લાંબી યાત્રા કરવી હોય, કોઈ એવું સત્કાર્ય કરવું હોય ત્યારે, અને આપ હોય, આપણા રોગ હોય, દોષ હોય, ભય હોય, શોક હોય, એ બધું દૂર થઈ જાય. આની અંદર આપણે આશીર્વાદ માંગો. બ્રાહ્મણ જગદીતાય જગદહિતાય કૃષ્ણાય ગોવિંદાય નમો. શ્રી યશો, આપણા ઘરની અંદર ખૂબ ધન આવે, શ્રી આવે. ખાલી ધન નહીં પણ એની સાથે ઐશ્વર્ય પણ આવે અને તમારું યશ વધે, કારણ કે તમારી પાસે જરૂરી છે. પાછું વિનયો વિત્તમ બહુપુત્રમ, તમારી ઘરે સંતાન, એની ઘરે સંતાન, એની ઘરે સંતાન, એમ સંતાનોની ઉત્તરોત્તર પ્રગતિ થાય. વિદ્યા વિનય વિત્તમ બહુપુત્રમ ચાયુષ્યમ ચાસ્તુ. આપણે આટલું માંગ્યું. આપણે જેની પાસે સર્વ સૂચિ નહીં હોય ને દાદા, એને હું હમણાં ઉત્તરે કર્મણી સામ્યંતુ ઘોરાણી સામ્યંતુ પાપાણી સામ્યંતુ ફરી વખત ઓમ શિવાહુદયા સંતો અહોરાત્રે જ્યેષ્યાદમ્મા આશીર્વચન અપેક્ષ માણાય મયા ક્રિયમાણસ્ય સત્સંડી યજ્ઞાખ્ય કર્મણે પુણ્યાહમ કલ્યાણમ ઓમ આદો ઋગ્વેદ મંત્ર પાઠ કરમઃ. ઓમ અગ્નિવીણે પુરોહિત યજ્ઞસ્ય દેવમદ્વિજમ હોદારં દત્તધારા. પાર્થવે નક્ષત્રાણિ રૂપમસ્મિનાપ્ય અસ્તુ શ્રી હવે કાળ રે બોલવે આયર આવો ને બિરદાણીઓ. કાળ રે બોલાવે આયર આવો ને બિરદાણીઓ. કાળ રે બોલાવે આયર આવો ને બિરદાણીઓ. જે કોંબો રાખ્યો છે માથા ઉપર ચડાવી દેવાનો છે. ગુરુવાસ્વ ગણેશાય નમઃ ગૌરી નમઃ પદ્માય નમઃ સત્ય નમઃ મેઘાય નમઃ સાવિત્રી નમઃ વિદ્યાય નમઃ દેહાય નમઃ દેવસને. ઓમ વિશ્વાદેવ સવિતા. ચોખા રાખો. આપણે જે મંડપમાં બેઠા છીએ ને એના 4 ખૂણા હોય. અગ્નિ ખૂણાની અંદર નંદિની માતાજી હોય, નિરુક્ત